મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે તમને મારી પ્રેમભરી શુભેચ્છાઓ પાઠવતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આજે સવારે તમારી સાથે વાત કરીને મને ખૂબ જ આનંદ થાય છે. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું આ જગ્યા સુંદર નથી લાગતી? શું બધા જ દરિયા કિનારા તમને સુંદર નથી લાગતા? દરિયા કિનારાના જે મોજાઓ છે તેનો અવાજ સાંભળીને આપણા હૃદયને ખૂબ જ સરસ અને સુંદર લાગે છે. આ સર્જન કરનાર જે પરમેશ્વર છે તે કેટલા મહાન છે. જુઓ, તેમણે તેના માટે એક સીમા ચિહ્નિત કરી છે. આપણે હિંમતભેર દરિયા કિનારે આવીએ છીએ. તેનું કારણ શું છે? એવું લાગશે મોજા આપણા પર કાબુ મેળવશે, પરંતુ આપણે જાણીએ છીએ કે તેની એક ચોક્કસ મર્યાદા આપેલી છે. તે તેનાથી આગળ આવશે નહીં. પ્રભુએ તેના માટે એક સીમા ચિહ્નિત કરેલી છે. તે ત્યાં સુધી જ આવશે, તે પછી તે ત્યાંથી પરત જતી રહેવાની છે. એ જ રીતે આપણા જીવનની અંદર સમસ્યાઓ અને સંઘર્ષોમાંથી પરમેશ્વર આપણને દોરશે. તે સીમા સુધી જ આવશે, તે પછી પાછી જતી રહેશે. પ્રભુ કહે છે, ડોન્ટ ટચ માય ચિલ્ડ્રન, મારા બાળકોને સ્પર્શ કરશો નહીં, અને તે પાછી જતી રહેશે. આવી રીતે પ્રભુ આપણને દોરે છે. આજના દિવસે પરમેશ્વર મારા માટે કયું વચન કહે છે? શું તમે એમ વિચારી રહ્યા છો? આ વચનમાં પ્રભુને આપણામાં ચોક્કસ વિશ્વાસ છે. યશાયા તેના 43 અધ્યાયના 21મા વચનમાં જુઓ, એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે. આમ પરમેશ્વર કહે છે, એટલે કે પ્રભુ તમારી તરફ, મારી તરફ જોઈને કહે છે, આ પુત્ર, આ પુત્રી તે બંને મારા છે. મેં તેમને મારા માટે બનાવ્યા છે. કયા હેતુ માટે? તેઓ મારી સ્તુતિ જાહેર કરે તે માટે, તેઓ મારી મહિમા કરી શકે તે માટે, તેઓ બીજાઓને મારી સ્તુતિ કરવાને માટે. તેઓ હંમેશા મારી સ્તુતિ કરવા જોઈએ એમ કહે છે. જોયું પરમેશ્વરને આપણામાં કેટલો ભરોસો છે? તેથી આપણે પરમેશ્વરની મહાનતા લોકોમાં જાહેર કરીએ, તેમની સ્તુતિ કરીએ અને આનંદ કરીએ, એવી અપેક્ષા પરમેશ્વર આપણી પાસે રાખે છે. જ્યારે આપણે તેમની સ્તુતિ કરીએ છીએ ત્યારે આનંદ આવશે. જ્યારે આપણે બીજાઓને તેમના વિશે કહીએ છીએ તેમને વધુ આનંદ થશે. તમે મને સ્ટેજ પર મારી સાક્ષી આપતા તો જોયો જ હશે ને, ખરું ને? અને તેથી તમે જુઓ, મારી 50 વર્ષની લાંબી સેવાની યાત્રાની અંદર મેં વિશ્વભરમાં હજારો વખત મારી સાક્ષી તે લોકોની વચ્ચે કહી છે. એટલું જ નહીં, વ્યક્તિગત સ્તરે પણ પ્રભુએ મને હજારો લોકો સાથે મારી સાક્ષી વેચવાનો અધિકાર આપ્યો છે. શું મારા પ્રભુને મારામાં વિશ્વાસ નથી? મારો દીકરો તે મારી સ્તુતિ કરે છે, મારી કીર્તિ તે બીજાઓને જાહેર પણ કરે છે. તેથી મેં દર વખતે પ્રાર્થના કરું છું કે મને અન્ય લોકો સમક્ષ પ્રભુ તમને જાહેર કરવાની એક તક આપો. હું દર વખતે આવી જ પ્રાર્થના કરું છું. એક સમયે મારે વિમાનની અંદર મુસાફરી કરવાની આવી પડી હતી, અને જ્યારે હું વિમાનમાં મુસાફરી કરતો હતો ત્યારે મારી બાજુની સીટ પર એક બહેન હતી જે ખૂબ જ પ્રખ્યાત ટીવી વ્યક્તિત્વ હતી. જ્યારે મેં તેને જોયો ત્યારે મેં ઓળખી ગયો કે આ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત એવી વ્યક્તિ છે. તેણીએ હસીને મને ગુડ મોર્નિંગ કહ્યું અને મને શુભેચ્છા પણ પાઠવી હતી. મેં પણ શુભેચ્છા પાઠવી. મેં મારા હૃદયમાં પ્રાર્થના કરી કે પ્રભુ, મારે તેણીને તમારા વિશે કહેવું જોઈએ, મારે તેણીને તમારા પ્રેમ વિશે, મહાનતા વિશે કહેવું જોઈએ. મારા માટે એક તક બનાવો. મેં એવી રીતે પ્રભુને કહ્યું. આપણે તરત જ બોલી શકતા નથી, ખરું ને? જુઓ, અમે વિમાનમાં મુસાફરી કરતા હતા, અને તેથી તેઓએ વિમાનની અંદર દરેકને ભોજન આપ્યું. અને જ્યારે તેઓ ખોરાકનું વિતરણ કરતા હતા, મેં ના પાડી અને ખાલી પાણી માંગ્યું અને તે પીધું. અને તેણીએ પૂછ્યું કે તમે કેમ નહીં ખાધું? તે મારો ઉપવાસનો દિવસ હતો. દર અઠવાડિયે હું એક ચોક્કસ દિવસે ઉપવાસ કરું છું, અને મારાથી બને ત્યાં સુધી હું તેને અનુસરવાનો પ્રયત્ન પણ કરું છું. હું તે સમયે પ્રાર્થના કરું છું. હું એક પુસ્તક વાંચતો હતો અને મારા હૃદયમાં પ્રાર્થના કરતો હતો. તેણીએ પૂછ્યું. મેં કહ્યું કે ફાસ્ટિંગ ડે. હું ઉપવાસ કરું છું ને પ્રાર્થના કરું છું. તમે શેના માટે પ્રાર્થના કરો છો? એમ પૂછ્યું. હું દેશ માટે પ્રાર્થના કરું છું. મેં ધીમેથી જવાબ આપ્યો. તમે કોણ છો? તમે શું કરો છો? તેણીએ એમ પૂછ્યું. અને પ્રભુએ મને એક તક આપી. મેં કહ્યું, મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. હું ખૂબ સમર્પિત હતો, અને ઈશુએ મને કેવી રીતે મળ્યા, અને જ્યારે હું મૃત્યુ શૈયા પર હતો તેમણે મને શોધીને સાજો કર્યો. હું ઈશુને કારણે જીવતો છું. તે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. તેણીએ બધું ધ્યાનથી સાંભળીને કહ્યું, ઇટ્સ અ મિરેકલ. પ્રભુ તે કેટલાક લોકોને મળે છે અને તેમના માટે તે કાર્યો કરે છે. તેણીએ કહીને આનંદ કર્યો. તેથી ઈશુનો જે પ્રેમ છે અને ઈશુની જે સામર્થ્ય મેં તેની સાથે વેચી. તમે જોયું, જ્યારે પણ આપણા જીવનમાં તક મળે છે ત્યારે તે પરમેશ્વરની અપેક્ષા છે કે આપણે ઈશુના પ્રેમ વિશે અન્ય લોકોને વહેંચીએ. કેમ કે તમે તેમના લોકો છો. મેં આ લોકોને મારા માટે બનાવ્યા છે. તેઓ મારો મહિમા અને મારી સ્તુતિ લોકોને જાહેર કરશે. શું પ્રભુએ એમ કહ્યું નથી?
પછી તમારે તેની જંક ન રાખવી જોઈએ. તમે કોઈ પણ અન્ય લોકોને 10 મિનિટમાં પ્રભુએ તમારા માટે કરેલી વસ્તુઓ વેચી શકો છો. તેથી જ્યારે પણ જીવનમાં આપણને તક મળે છે, ઈશુએ આપણા માટે શું કર્યું છે, આપણે બીજાઓને તે વહેંચવું જોઈએ. અને જો આપણે ઈશુનો જે સ્વભાવ છે તે જાણી જઈએ તો પ્રભુ આપણા પર આનંદ કરશે અને આપણને આશીર્વાદ પણ આપશે. અને તેથી શું તમે કોઈને એ સારી બાબતો જણાવી શકો છો જે ઈશુ ખ્રિસ્તે તમારા માટે કરી છે? તેમણે પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, તે વિશે બોલો. લોકોને કહો, ઈશુએ મારા માટે આ કર્યું, તે તમારા માટે પણ કરશે. હું તમારા માટે પ્રાર્થના કરીશ. ત્યારે કેટલો આનંદ આવે છે. શું જાણો છો, ઘણા બધા લોકો છે જે બિન ખ્રિસ્તીઓ હતા અને જેઓ મુસ્લિમ હતા કે હિન્દુ હતા, અને તેઓ લોકોએ મને પ્રેમથી પૂછ્યું હતું કે અમારા માટે તમે પ્રાર્થના કરો. કોઈ પણ ગુસ્સે ન થયો હતો કે ચીડાઈ ન ગયો હતો. કોઈએ ન કહ્યું કે તમે આવી રીતે અમને ન બોલો. તેઓએ ખુશીથી તેનો સ્વીકાર કર્યો અને અમને તેમના માટે પ્રાર્થના કરવાનું પણ કહ્યું હતું. અને તેથી જ ઈશુને મહિમા આપો અને તેમના વિશે વાત કરો. એટલે પ્રભુએ આપણને બોલાવ્યા છે અને ચમત્કારો કરાવ્યા છે. ઠીક છે? હે પ્રભુ, તમે મારા ઉપર વિશ્વાસ કર્યો, પસંદ કર્યો. તમે અમને આશીર્વાદ આપો છો પ્રભુ. તમે ઈચ્છો છો કે અમે તમારી પ્રશંસા લોકોને જાહેર કરીએ. મારે બીજાને તમારા વિશે, તમારા પ્રેમ વિશે અને તમારી સામર્થ્ય વિશે જણાવવું જોઈએ. તે માટે કૃપા આપો. તે માટે તમારો આશીર્વાદ આપો. ઈશુના નામમાં આમેન, આમેન.